અને એ સમયે સુલભાદેવી કહે છે, સ્વામીનાથ તમે કેળા ફળી આરોગશો? કહે છે, હા હા કાકી, એ પણ ચાલશે. અને એ સમયે કેળાનો પ્રસાદ આપવા માટે જાય, કેળાની છાલ ઉતારે, કેળાનો અંદરનો ગર્ભ હતો એ બહાર ફેંકી દીધો અને કેળાની છાલ ભગવાનના મુખમાં પધરાવી. ભગવાન કેળાની છાલ ખાવા માંડ્યા. આ બાજુ વિદુરજીનું ધ્યાન ગયું કે અરે દેવી, આ શું કરો છો? જોઉં તો ખરા, કેળાનો ગર્ભ નીચે પડી ગયો, આ કેળાની છાલ તમે ખવડાવો. એક સમયે ભગવાનના પરમ ભક્ત એવા વિદુરજી ત્યક્તવા સ્વગૃહ વૃદ્ધિદમ કહે છે, પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડી અને વિદુરજી એક સમયે જતા રહ્યા. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ એવી તો શું ઘટના બની કે વિદુરજીએ પોતાનો એ મહેલ છોડી સમૃદ્ધિમાન ઘરને છોડીને ઝૂંપડામાં રહેવા માટે જતા રહ્યા? સુખદેવજી મહારાજ કહે છે, રાજન, કૌરવો અને પાંડવોની વચ્ચે જ્યારે જુગાર રમાય છે, જ્યારે ઝૂકટું રમવા માટે બેઠા ને એ સમયે કપટથી કૌરવો બધા જીતે છે અને પાંડવોને હરાવે છે. અને જ્યારે પાંડવો હાર્યા ત્યારે એણે દ્રૌપદીને દાવમાં મૂક્યા છે અને દ્રૌપદીને હારે છે ત્યારે દુષ્ટ દુશાસન એ દ્રૌપદીના ચીરહરણ ખેંચવાનો પ્રયત્ન કરે, પણ ત્યારે સ્વયં દ્વારિકાનાથ એ દ્રૌપદીની લાજ રાખે છે. અને એ સમયે પાંડવો જ્યારે હાર્યા ત્યારે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો એને ગુપ્તવાસ થાય છે. 12 વર્ષ વનવાસ પૂર્ણ કરી આવી અને પોતાનો ભાગ માગે છે. અને ત્યારે કુંતા માતા એ ભગવાન કૃષ્ણને વિષ્ટિ એટલે કે સમાધાન માટે થઈ, કૌરવો અને પાંડવોના સમાધાન માટે થઈ અને એને ભગવાન હસ્તિનાપુર મોકલે છે. કીધું તમે આ યુદ્ધનું હવે તમે સમાધાન કરો કાંઈ. ભગવાન શ્રી કૃષ્ણ આ બાજુ આવે છે અને એ સમયે જ્યારે પાંડવોએ પોતાનો ભાગ માંગ્યો ત્યારે ધૃતરાષ્ટ્ર પોતાના ભાઈ વિદુરને એના માટે થઈને બોલાવે કે ખરેખર હવે આમાં શું કરવું જોઈએ. અને એ સમયે વિદુરજી નીતિની વાત કરે છે. કીધું તમે પાંડવોનું બધું જ કપટથી લઈ લીધું, હવે તમે કાંઈ નહીં તો ઓછામાં ઓછા તમે એને 5 ગામ આપી દો. આમ જ્યાં વાત કરે ને એ સમયે દુર્યોધન આવે છે. આવી અને વિદુરજીનું અપમાન કરે છે. કીધું અમારા ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈ અને ગૃહ પાલવત તું કૂતરા જેવું જીવન જીવે, આવી વાત કરવાનું તને કોણ કહે છે? અને એ સમયે વિદુર તો કડવો ઘૂંટડો ગળી ગયા, પણ પોતાના કરતા નાની ઉંમરના જ્યારે કડવા વેણ બોલે ને, શબ્દો પણ ક્યારેક હૃદયને છોલી જાય જ્યારે કોઈ પોતાનું કડવા વેણ બોલી જાય. પોતાના કરતા નાની ઉંમરના જ્યારે આવા ખરાબ શબ્દ બોલે ત્યારે એ વીછીની વેદના કરતા પણ ભયંકર પીડા આપે. વિદુરજી તો સંત હતા, કડવો ઘૂંટડો ગળી ગયા. કહે છે, દુર્યોધન, હું અહીંયા સામેથી નથી આવ્યો, ધૃતરાષ્ટ્રે મને બોલાવ્યો છે અને મારી પાસે તમે અયોગ્ય નિર્ણયની તમે અપેક્ષા મારી પાસે ન રાખતા. હું તો જે નીતિની વાત હશે, જે હકની વાત હશે ને એ વાત કરીશ. અને એ સમયે દુર્યોધન એ વિદુરજીનું અપમાન કરે છે, દાસી પુત્ર કહી અને એને ત્યાંથી ધક્કો મારી અને કાઢી મૂકે છે. અને એ ઘરનો ત્યાગ કરી અને ઝૂંપડું વાળી મહેલનો ત્યાગ કરીને ઝૂંપડામાં સુલભાદેવી અને વિદુર એ ભગવાનના નામનું ભજન કરે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ આવે. વિદુર તો એટલા બધા આનંદમાં હતા, હરખમાં હતા. સુલભાદેવી કહે છે, સ્વામીનાથ આજ આટલા બધા હરખમાં કેમ છો? કહે છે, ભગવાન કૃષ્ણ આવે છે અને સમાધાન માટે આવે, પણ સમાધાનનું તો બાનું છે. ખરેખર તારીને મારી ભક્તિથી પ્રસન્ન થઈ અને મને તને દર્શન દેવા આવે છે. આટલા શબ્દ કહી અને બંને પતિ પત્ની ભગવાનના નામનું ભજન કરવા માંડ્યા, ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યા. અને એ સમયે ભગવાન કૃષ્ણ એ હસ્તિનાપુર આવે છે. પાંડવોને ભાગ આપવા માટે થઈ કૌરવોને સમજાવે છે. કીધું વધુ નહીં તો કાંઈ નહીં, 5 ગામ તમે એને રહેવા માટે આપી દો. અને એ સમયે દુર્યોધન કહે છે, 100ની અણી જેટલું જોતું હોય ને તો પણ યુદ્ધ વગર નહીં મળે. ભગવાન કૃષ્ણ કહે કે તો હવે 6ઠું ગામ અમારા માટે રણ સંગ્રામ છે. હાથને કહો કે ચડાવે બાણ, કારણ કે હવે યુદ્ધ એ જ કલ્યાણ, હવે અમે યુદ્ધ કરીને મેળવશું. અને એ સમયે જો વિદુરજી આખા કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું ને, એમાં વિદુરજીની ક્યાંય હાજરી નથી. વિદુરજી યાત્રા કરવા માટે જતા રહ્યા હતા. જ્યારે યુદ્ધ નિર્માણ થયું, મંડાણ થયું, એટલે વિદુરજીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ કૌરવો અને પાંડવો મારા માટે તો બેય સમાન છે, મારે કોના પક્ષમાં રહેવું જોઈએ? ભગવાન કૃષ્ણ માળા આપીને કહે છે, કોઈના પક્ષમાં નથી રહેવું. આલ્યો આ માળા, તમે યાત્રા કરવા માટે નીકળી જાઓ. આ ભાગવતજીની કથા મને તમને અહીંયા બોધ આપે. જેમ કૌરવો અને પાંડવો 2 પક્ષ છે, આપણા ઘરમાં 2 પક્ષ હોય, દેરાણી ને જેઠાણી. આ 2 વચ્ચે યુદ્ધ થાય ત્યારે સાસુમાએ કોનો પક્ષ લેવો? કોઈનો પક્ષ નહીં લેવાનો. હરિદ્વારની ટિકિટ લઈને હરિદ્વાર વહી જાવ.
ત્યાં ગંગાની અંદર ધૂપકા મારવા ને પછી ફોન કરવો, ભાઈ હવે શાંત થઈ ગયું. જો ન થયું હોય ને તો ચાતુર્માસે કાઢી નાખવો. વિદુરજી અહીંયા યુદ્ધની અંદર ક્યાંય હાજરી નથી આપી, ભગવાનનું ભજન કરવા માટે જતા રહ્યા છે. અને એ સમયે જ્યારે સુલભાદેવી પાસે જાય, કહે છે ભગવાન કૃષ્ણ આપણને દર્શન આપવા માટે આવે છે. આ બાજુ ભગવાન કૃષ્ણને જ્યારે ખબર પડી કે હવે પાંડવોના ઘર, કૌરવોના ઘરનું પાણી પીવું યોગ્ય નથી, ત્યાગ કરીને જ્યારે જતા હતા, દુર્યોધન કહે છે પ્રભુ આટલા મહિનાથી આ 56 પ્રકારના ભોગની તૈયારી કરું, આ ભોગ તો તમે લેતા જાઓ. કહે છે જેનું જીવન ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોગ આરોગું? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને એના આંગણે જઈ અને એનું ભોજન ગ્રહણ કરું. અને એ સમયે ઉદ્ધવજીનો હાથ પકડીને કહે ચાલો ઉદ્ધવ આપણે વિદુર ઘેર જઈએ. વિદુરનો ભાવ મને એ તરફ ખેંચે છે. અને આ બાજુ ભગવાનના નામનું સ્મરણ કરતા હતા. ભગવાન કૃષ્ણ આવીને કહે છે કાકા જરા કમાડ તો ખોલો, મને ભૂખ લાગી છે. આટલા શબ્દ સાંભળ્યા સુલભાદેવી કહે સ્વામિનાથ પ્રભુ પધાર્યા હોય એવું લાગે છે. જ્યાં કમાડ ખોલ્યું તા તો ભગવાન સશંક ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. શંખ ચક્ર ગદા પદ્મ આયુધ ધારી ભગવાન કૃષ્ણને જોયા, લાકડી પડે ને એમ બે પતિ પત્ની ભગવાનના ચરણમાં પડી ગયા. કહે છે કાકા બીજું બધું તો ઠીક, પણ મને ભૂખ બહુ લાગી છે. કીધું દુર્યોધન 56 પ્રકારના ભોગ આ મહેલમાં તૈયાર કરે ને તમે એમ કહો છો ભૂખ લાગી? તમે ભોગ જમીને આરોગીને નથી આવ્યા? કહે જેનું જીવન ભોગ જીવન હોય કાકા હું ત્યાં શું ભોગ લઉં? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને એ ભલે પછી ખાલી એક કટોરીમાં માખણ ને તુલસીનું પત્ર મૂકીને આપે ને પ્રેમથી, એ વાલો પ્રેમથી આરોગશે. કારણ કે જગતના લોકો છે એ ખુરશીથી રાજી થાય, મને આ પદ મળે, મને આ પ્રતિષ્ઠા મળે, મારી સમાજમાં વાવા થાય. જગતના લોકો ખુરશીથી રાજી થાય, પણ જગતનો નાથ એ તો તુલસીથી રાજી થાય. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. કહે છે હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને એના આંગણે ભોજન લઉં. અને એ સમયે સુલભાદેવી કહે છે સ્વામિનાથ તમે કેળા ફળી આરોગશો? કહે છે હા હા કાકી એ પણ ચાલશે. અને એ સમયે કેળાનો પ્રસાદ આપવા માટે જાય, કેળાની છાલ ઉતારે, કેળાનો અંદરનો ગર્ભ હતો એ બહાર ફેંકી દીધો અને કેળાની છાલ ભગવાનના મુખમાં પધરાવી. ભગવાન કેળાની છાલ ખાવા માંડ્યા. આ બાજુ વિદુરજીનું ધ્યાન ગયું કે અરે દેવી આ શું કરો છો? જોઉં તો ખરા કેળાનો ગર્ભ નીચે પડી ગયો, આ કેળાની છાલ તમે ખવડાવો, આપણે ક્યાં ભાવમાં છૂટશું? અને સુલભાદેવી કહે છે અરે પ્રભુ તમારે તો કેવું જોઈએ ને કે આ કેળાનો ગર્ભ નથી, કેળાની છાલ છે. ભગવાન કૃષ્ણ કહે છે કાકી તમારા હાથની કેળાની છાલ મને એટલી મીઠી લાગે ને કે કેળાના ગર્ભ કરતા તો મને તમારા હાથની કેળાની છાલ મીઠી લાગે છે. હું તો તમારા પ્રેમમાં પ્રભુ ગળાડૂબ છું. અને એ સમયે સુલભાદેવીના હાથના કેળાની છાલ ભગવાન આરોગે. કીધું હજી ભૂખ લાગી છે કાંઈ છે? કીધું પ્રભુ હવે તો શું હોય? ભગવાન દોડીને સીધા રસોડામાં જાય, જે ભાજીની હાંડી હતી ઉતારી અને ભગવાન આરોગે છે. કવિ કહે છે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ ઓદવજી, ચાલો દૂર દે જાય જાય. રતિભર સુખ ન પાઈ ઓદવજી, ચાલો વિદુર દે જાય જાય. ઊંચા
ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, પણ રતિ બાર સુખ ન પાઈએ. ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેરે જઈએ. ચાલો આપણે વિદુરનો ભાવ મને તરફ ખેંચે માટે આપણે ત્યાં જઈએ. અને તાંદરિયાની ભાજી ભગવાન આરોગે છે, કારણ કે વિદુરનો ભાવ એવો હતો. વિદુરજીને ત્યાં ભગવાન કહે છે 4 સ્વાદ છે ને ભગવાન ક્યારેય ભૂલી નથી શકતા. એક વિદુરજીના એ તાંદરિયાની ભાજી, એક સુલભાદેવીના કેળાની છાલ એમના હાથની, એક સબરીના બોર અને સુદામાના પૌવા. કહે છે આ 4 સ્વાદ એ ભગવાન કૃષ્ણ ક્યારેય ભૂલી નથી શકતા. વિદુરજીએ વિચાર કર્યો કે પ્રભુએ કૌરવોના ઘરનું પાણી નથી પીધું, કદાચ હવે આ કૌરવોનો સંગ છે ને એ મારા જીવનમાં દુસંગ ફેલાવશે, માટે હવે હું આનો ત્યાગ કરી દઉં. એટલે વિદુરજી ત્યાગ કરીને જતા રહ્યા.